અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસ ઓપરેશન દરમિયાન ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક આરોપીને ઝડપી પાડવા પહોંચી હતી ત્યારે હુમલો અને ગોળીબાર થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ ઘટનામાં સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી એક ગંભીર ગોળીબારની ઘટના સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને ઝડપી પાડવા પહોંચી હતી। આ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી। પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ આરોપીએ પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો। જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરોપીને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે। ગેરકાયદેસર હથિયારો હોવાની ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના ઈસનપુર વિસ્તારના કુખ્યાત ગુનેગાર હિસ્ટ્રી શીટર કલીમની પોલીસે ધરપકડ કરી હતી। આ શંકાસ્પદ આરોપીને જેસીપી ક્રાઇમ અને પીઆઈ ઘાસુરા દ્વારા સંયુક્ત પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપી અચાનક અત્યંત હિંસક બની ગયો હતો। તેણે પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને જેસીપી પર હુમલો કર્યો હતો અને જેના કારણે અધિકારીને ઈજા થઈ હતી। ઝપાઝપી દરમિયાન પોતાનો જીવ બચાવવા અને સેલ્ફ ડિફેન્સ હેઠળ જેસીપીએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ચલાવી હતી અને ગોળી આરોપીના પગમાં વાગી હતી। ઘટના બાદ તરત જ ઘાયલ પોલીસ અધિકારી અને આરોપી બંનેને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી છે। પકડાયેલા આરોપી પાસેથી કુલ 4 ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે અને આ આરોપી સામે અગાઉથી જ 30 કરતાં વધુ ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે। તો વાત કરીએ રાજ્યની, તો રાજ્યમાં ઠેર ઠેર એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોય અને ખાસ કરીને તાજેતરમાં જે પોલીસ પર હુમલાની ઘટનામાં તો નોંધપાત્ર વધારો થયો છે। ડિસેમ્બર 2025ની વાત કરીએ કે જ્યારે બનાસકાંઠાના પાડલિયા ગામે પણ જે આદિવાસી સમાજના લોકો છે ને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું। તે અગાઉ બોટાદમાં પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને આ પછી પાટણમાં પણ અસામાજિક તત્વોએ પોલીસ પર હિંસક હુમલો કરી દીધો હતો અને પાટણમાં ત્યારબાદ જે આરોપીઓ છે 18થી 20 જેટલા આરોપીઓ છે તેમનું ચાણસ્માની બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આમ લોકોને પોલીસનો ડર ના રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હવે આજે જે અમદાવાદ જેસીપીના જે કમિશનર છે તેમની પર ગોળીબાર થતાં હવે અરેરાટી વ્યાપી ગઈ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।